સમાચાર જોઈએ વિસ્તારથી તો ગોંડલ તાલુકામાં પંચાયતની ઓફિસે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। તાલુકા પંચાયતની ઓફિસે તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે મારામારી થઈ હતી। જો કે પોલીસ ઘટનાની ગંભીરતાને જોઈને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। તો તાલુકા પંચાયતની ઓફિસે મારામારી થઈ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસ સદસ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। ગોંડલ તાલુકાની આ ઘટના છે જેમાં તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ગોંડલ તાલુકાની આ ઘટના છે જેમાં મારામારીના દ્રશ્યો સર્જાયા છે। ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે મારામારી થઈ હતી। તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે મારામારી થઈ હતી ને તાલુકા પંચાયતની ઓફિસે થઈ આ મારામારી ગોંડલની આ ઘટના છે જેમાં સમગ્ર ઘટના સ્થળે પોલીસ પહોંચી છે। સમગ્ર માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવેશ। જી ભાવેશ, શું છે વધુ વિગતો? હાજી માનસી, તમને જણાવી દઉં, આજે જિલ્લા પંચાયતની બેઠક હતી ત્યારે તેમની કારોબારીની રચના માટેની બેઠક યોજાઈ હતી। ત્યારે કોંગ્રેસના 10 સદસ્યો અને ભાજપના 10 સદસ્યો બંને ભેગા થયા હતા અને તેમાંથી નજીવી બાબતે બોલાચાલી થતા મારામારી ઉપર આવી ગયા હતા અને મામલો વધુ વિસ્તર્યો હતો અને અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જી માનસી। જી બિલકુલ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તાલુકા પંચાયતની ઓફિસે મારામારી થઈ છે। ગોંડલના ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે જેમાં આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે।